તો કાલે છે રક્ષાબંધન અને રક્ષાબંધન સ્પેશિયલ બનાવવા માટે મેં બનાવ્યા છે થાબડી પેંડા। તો એક કઢાઈમાં થોડુંક એવું પાણી મૂકી દેવાનું છે અને પછી તેમાં 1.5 બાટલી જેટલું મેં દૂધ એડ કરેલું છે, એટલે કુલ મેં 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે। ફૂલ ફેટવાળું દૂધ તમારે લેવાનું છે અને આ રીતે તેને મિક્સ કરવાનું છે। હવે દૂધ ગરમ થાય ને એટલી વારમાં મેં 1 વાટકાના માપથી ખાંડ લીધી હતી, તેને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે। હવે 1 ભાગ ખાંડનો છે ને તેને આપણે દૂધની અંદર નાખી દેવાનું છે, તેને સરખાઈથી મિક્સ કરવાનું છે ખાંડ જ્યાં સુધી ઓગળી જાય ને ત્યાં સુધી। અને હવે દૂધનો ઉભરો આવવા દેવાનો છે। તો આ છે ફિટકરી, આ તમને કરિયાણાની સ્ટોર પર આસાનીથી મળી જશે, તેનો પાવડર બનાવી લેવાનો છે। અને દૂધ આ રીતે એક ઉભરો આવી જાય ને પછી તેમાં ફિટકરીનો પાવડર જે આપણે બનાવેલો હતો ને તે થોડો થોડો એડ કરતો જવાનો છે। વધારે પડતો પાવડર એડ નથી કરવાનો, નહીંતર દૂધનું છે ને એકદમ પનીર બની જશે। આપણે પનીર નથી બનાવવાનું, દૂધને એકદમ દાણેદાર બને ને એ રીતને ફાડવાનું છે। તો આ રીતે દૂધને પછી મિક્સ કરતા રહીશું ને એટલે દૂધ છે ને એકદમ દાણેદાર બનીને રેડી થશે। હવે અહીંયા જે આપણે ખાંડ લીધેલી હતી ને તેનો બીજો ભાગ આપણે આ રીતે કઢાઈ લેવાની છે અને ખાંડને કેરેમેલાઇઝ કરી લેવાની છે। આમાં કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું, એમનેમ ખાંડને ઓગળવા દેવાની છે। અને અહીંયા દૂધ પણ સતત આપણે હલાવતું રહેવાનું છે થોડી થોડી વારમાં। અને ખાંડ આ રીતને કેરેમેલાઇઝ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધ જે કણી થઈ ગયું હતું ને એમાં આ રીતનું મિશ્રણ તૈયાર થશે તે બધું નાખી દેવાનું છે થોડું થોડું, અને પછી તેને મિક્સ કરી લેવાનું છે। શરૂઆતમાં છે ને કલર નહીં આવે, આ રીતનું બધું પાણી બળતું જશે ને જેમ જેમ તેમ કલર સારો આવતો જશે। તો આ રીતનો છે ને એકદમ ઘાટો કલર આવી જશે। હવે બધું પાણી બળે ને ત્યાં સુધી તેને ધીમા ગેસ પર એકદમ હલાવતું રહેવાનું છે। તો આ રીતનું દાણેદાર મિશ્રણ આપણું તૈયાર થઈ જશે। હવે આને 10થી 20 મિનિટ માટે છે ને ઠંડુ કરી લેશો અને પછી તમારે જો પતીકા પાડવા હોય તો પતીકા, અને આ રીતે નાના નાના લુવા લઈને તમે થાબડીના પેંડા પણ બનાવી શકો છો। હાથમાં ઘી લગાવી લેવાનું, નહીંતર આ પેંડા હાથમાં ચોટશે, એટલે હાથમાં ઘી લગાવીને કરશો ને તો આ રીતનો પરફેક્ટ પેંડો આપણો બનશે। તો અહીંયા 1.5 લીટર દૂધમાંથી છે ને મારે 22થી 24 પેંડા બનીને રેડી થયા હતા। હવે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી દેવાના છે। રક્ષાબંધન માટે મેં તો છે ને મીઠાઈ ઘરે જ બનાવી લીધી છે। તો તમે શું કરવાના છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।